માર્ગ અને મકાન વિભાગ દ્વારા પાટણ ડીસા રોડ પર હાથ ધરવામાં આવેલ રોડ વાઇડનિંગ પ્રોજેક્ટમાં પર્યાવરણના જતનના અભિગમ સાથે એક પ્રશંસનીય ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. કિમી 135/100 થી 138/15 p સુધીના 10 મીટર પહોળા માર્ગને ફોરલેનમાં રૂપાંતરિત કરવાની કામગીરી દરમિયાન નડતરરૂપ બનતા 80 જેટલા વૃક્ષોને કાપી નાખવાને બદલે તેનું સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટેશન કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે માર્ગ નિર્માણ દરમિયાન નડતરરૂપ વૃક્ષોને દૂર કરીને અન્ય સ્થળે નવેસરથી પ્લાન્ટેશન કરવામાં આવતું હોય છે. જોકે સરકારના પર્યાવરણ પ્રત્યેના સંવેદનશીલ વલણને ધ્યાનમાં રાખીને આ પ્રોજેક્ટમાં હયાત વૃક્ષોને મૂળમાંથી ઉખાડીને અન્ય સુરક્ષિત જગ્યાએ પુનઃસ્થાપિત કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો. ટ્રી ટ્રાન્સપ્લાન્ટેશનના 3 મહિના બાદ વૃક્ષોમાં સકારાત્મક પરિણામો જોવા મળી રહ્યા છે. વન વિભાગ અને બોટનિકલ નિષ્ણાતોના મતે કુલ ટ્રાન્સપ્લાન્ટ કરાયેલા વૃક્ષોમાંથી 19 વૃક્ષોમાં નવી કુંપળો અને લીલાશ જોવા મળી છે.